કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. નાસ્તામાં વધુ પડતી મીઠાઈઓ ખાવાથી દાંતને ઝડપથી નુકસાન થાય છે। 2. કાચી કોબી ખાવાથી આંખોની રોશની સુધરે છે અને દરરોજ કાચું સલાડ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે। 3. શ્વાસ લેતી વખતે જો તમને દુખાવો થાય છે તો તે પિત્તાશયની પથરીની નિશાની છે। 4. મૂળાના પાનનો રસ પીવાથી કમળાની સમસ્યામાં રાહત મળે છે। 5. વધુ પડતી પાલક ખાવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે। 6. જે લોકોને ખૂબ ગુસ્સો આવે છે તેમનું લીવર નબળું પડી જાય છે। 7. નબળા કિડનીવાળા લોકો અંધારાથી ડરે છે। 8. જે લોકો ખાવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરે છે તેઓ કોઈ રોગથી પીડાતા નથી। 9. ઈંડા ઉકાળતી વખતે તેમાં થોડું મીઠું ઉમેરો। 10. વાળની લંબાઈ ઝડપથી વધારવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરો, તે તમારા વાળને પણ મુલાયમ અને મુલાયમ બનાવશે। 11. રોજ થોડી વરિયાળી ચાવવાથી દ્રષ્ટિ સુધરે છે અને પાચન પણ સુધરે છે। 12. ઊંચી હીલ અથવા સાંકડા પગના પગરખા સ્વાસ્થ્યને નુકસાન કરે છે। 13. દહીં પ્રકૃતિમાં ઠંડુ છે, તેથી તેને કોઈપણ ગરમ વસ્તુ સાથે ન ખાવું। 14. માછલી પ્રકૃતિમાં ખૂબ જ ગરમ હોય છે, તેથી તેને દહીં સાથે ન ખાવી જોઈએ, તેનાથી ગેસની એલર્જી અને ચામડીના રોગો થઈ શકે છે। 15. તરબૂચ એકલા અને ખાલી પેટે ખાવું વધુ સારું છે। તેમાં પુષ્કળ પાણી છે। વજન ઘટાડવા ઉપરાંત તે હૃદયના દર્દીઓ માટે પણ સારું છે। 16. મીઠા ફળો અને ખાટા ફળો એકસાથે ન ખાવાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે। 17. ચામાં આદુનો નાનો ટુકડો ઉમેરવાથી થાક ઓછો થાય છે। 18. દાળરોટલી ખાવાથી વ્યક્તિ કમજોર નથી થતી। 19. આઈબ્રોના વાળને ચમકદાર બનાવવા માટે આઈ ક્રીમ અથવા વેસલીન લગાવો, તેનાથી આઈબ્રો ચમકશે। 20. જો મચ્છરો મોટી સંખ્યામાં આવતા હોય તો એક તમાલપત્ર સળગાવી દો, આનાથી બધા મચ્છરો દૂર થઈ જશે। 21. સોફ્ટ રોટલી બનાવવા માટે દૂધ અને તેલ ભેળવીને લોટ બાંધો, તેનાથી રોટલી એકદમ સોફ્ટ થઈ જશે। 22. દાળ બનાવતી વખતે જો તે કુકરમાંથી નીકળવા લાગે તો તેમાં 1 ચમચી ઘી અથવા તેલ નાખો, આ દાળને બહાર આવતી અટકાવશે। 23. રોજ દૂધ પીવાથી ઘૂંટણને કેલ્શિયમ મળે છે। 24. જે લોકો ગાયના દૂધમાં ઘી ભેળવીને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરે છે તેમને સારી ઊંઘ આવે છે। 25. ભાત બનાવતી વખતે તેમાં 1 ચપટી હિંગ નાખો, તેનાથી ચોખાનો સ્વાદ સુધરે છે। 26. ચા ક્યારેય ખાલી પેટ ન પીવી જોઈએ, તે લીવરને અસર કરે છે। 27. લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલ ખોરાકનો ઉપયોગ ન કરવો જોઈએ, તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે। 28. દહીં અને કેળાનું એકસાથે સેવન ન કરો, તે નુકસાનકારક બની શકે છે। 29. જો શક્ય હોય તો રાત્રિભોજન સમયસર ખાવું જોઈએ, રાત્રિભોજન વધુ સમય સુધી ન ખાવું જોઈએ। 30. સવારે ગાજરનો જામ ખાવો હૃદય માટે ફાયદાકારક છે। 31. જો શરીરનું પાચનતંત્ર ખરાબ હોય તો કબજિયાત અને એસિડિટીની સમસ્યા થાય છે, આવી સ્થિતિમાં ગોળ અને ચણા ખાઓ, તેમાં ફાઇબર હોય છે જે પાચન શક્તિને સારી રાખે છે। 32. પાલખને કાપીને સૂકવીને નારિયેળના તેલમાં પકાવો, આ તેલને ગાળીને બોટલમાં ભરી લો અને આ તેલથી માથામાં માલિશ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે। 33. જો કોઈ વ્યક્તિ વધુ પડતા ચોખા ખાય તો તેને અસ્થમા થઈ શકે છે। 34. જે મહિલાઓના ચહેરા પર ડાર્ક સ્પોટ્સ હોય તેમણે લીલા મરચાની ચટણી બનાવીને ખાવી, તેનાથી કાળા ડાઘ દૂર થશે। 35. સફરજન અને પપૈયાની 1 ચમચી ગુદો કાઢીને તમારા ચહેરા પર લગાવો,
આ બંને ફળોમાં કેટલાક એવા તત્વો છે જે ડાઘધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. 36. શરીરમાં નબળાઈ લાગે તો સૂકી દ્રાક્ષ ખાઓ, શરીરને શક્તિ આપે છે. 37. જે લોકો કેળા ખાધા પછી કબજિયાતથી પીડાય છે તેઓએ કેળા ખાતી વખતે થોડું કાળું મીઠું અને થોડું કાળું મરી નાખવું જોઈએ. 38. જો હાથ પગનો રંગ કાળો થઈ ગયો હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા કાચું દૂધ લગાવો, તેનાથી હાથપગ ઝડપથી સાફ થઈ જશે. 39. કાચો મૂળો ખાવાથી મગજ તેજ થાય છે અને જે લોકો વચ્ચે વચ્ચે પેશાબ આવે છે તેમને પણ તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. 40. રોજ એક ગ્લાસ નારંગીનો રસ પીવાથી પથરીનું જોખમ ટળી શકે છે. 41. મખાનામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. હાડકાં અને સાંધાના દુખાવામાં મખાનાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. 42. ફાસ્ટ ફૂડ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. દરેક તેને આનંદથી ખાય છે. જમતી વખતે શરીરમાં એકઠી થયેલી ચરબી દેખાતી નથી, પરંતુ ધીમે ધીમે આ ચરબી શરીરને ખરાબ બનાવે છે. શરીર સ્વસ્થ લાગે છે. તમને પણ ખરાબ લાગવા માંડે છે કે એટલા માટે તમારે જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. 43. દહીંને પેટ માટે અમૃત ગણવામાં આવે છે. દહીં પેટની ગરમી દૂર કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાં, દાંત, નખ વગેરેનો વિકાસ કરે છે અને તેનું રક્ષણ કરે છે. 44. પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ અટકે છે અને તમારા શરીરમાં નવું લોહી બને છે. 45. દાડમના સેવનથી ઘટાડી વૃદ્ધત્વની અસર શકાય છે. 46. જો ચહેરા પર અકાળે કરચલીઓ અને રેખાઓ દેખાવા લાગે છે તો તમે નાળિયેર તેલ લગાવવાનું શરૂ કરી શકો છો. તેનાથી ત્વચા પહેલા કરતાં વધુ સ્વસ્થ અને વધુ જુવાન દેખાય છે. 47. ગોરા રંગ અને ચમકતી ત્વચા માટે પણ લીંબુ ખૂબ જ સારું માનવામાં આવે છે. તા માટે લીંબુની છાલને ચહેરા પર ઘસો અને થોડા સમય પછી તેને પાણીથી ધોઈ લો. આમ કરવાથી થોડા સમય પછી ચહેરા પરના તમામ ડાઘધબ્બા દૂર થઈ જશે, અદૃશ્ય થઈ જશે. ત્વચા ચમકવા લાગશે. 48. ચહેરા પર ખીલની સમસ્યા હોય તો હળદરને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો, ખીલ મટે છે. 49. જાડી ઇલાયચીનું ઉકાળેલું પાણી પીવાથી પેટની ચરબી ધીમે ધીમે ઓછી થવા લાગે છે. 50. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઘટે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.